ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. તો આના આગળના લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 1.1 સુધી પૂર્ણ કર્યું છે. આજે આપણે સ્વાધ્યાય 1.2 સ્ટાર્ટ કરીશું. તો સ્વાધ્યાય 1.2નો પહેલો પ્રશ્ન છે કે નીચેના કયા ગણ ખાલી ગણના ઉદાહરણ છે. એટલે કે આપણને જે ગણ આપેલા છે એ ગણને આપણે ઓળખવાના છે કે એ ગણ ખાલી ગણ છે કે નહીં. તો એનો પહેલો પ્રશ્ન છે કે 2 વડે વિભાજ્ય અયુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ. તો મિત્રો આ ગણમાં આપણે એવા સભ્ય લેવાના જે 2 વડે વિભાજ્ય હોય તેમજ પાછા કેવા હોય તો કે અયુગ્મ હોય. મિત્રો આપણે જાણીએ છીએ કે 2 વડે વિભાજ્ય સંખ્યાઓ હંમેશા યુગ્મ જ હોય, એટલે કે બેકી જ હોય, એ કદી પણ અયુગ્મ ન હોય. તો તે કારણથી આ ગણમાં એક પણ સભ્ય નહીં આવે અને તેથી આ જે ગણ છે એ કેવો છે તો કે ખાલી ગણ છે. બરાબર છે. ઓકે, બીજું જુઓ. બીજાની રકમ છે યુગ્મ અવિભાજ્ય પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ. એટલે આપણે એવી સંખ્યા લેવાની જે યુગ્મ હોવી જોઈએ તેમજ અવિભાજ્ય હોવી જોઈએ પ્રાકૃતિક સંખ્યાઓ. તો યુગ્મ પણ હોય અને અવિભાજ્ય પણ હોય તો એવી એક જ સંખ્યા કઈ છે તો કે 2 છે. કારણ કે 2નો સમાવેશ યુગ્મ સંખ્યામાં થાય તેમજ 2 પાછા કેવા છે તો કે અવિભાજ્ય છે. તો આ ગણમાં એક સભ્ય આવશે કયો તો કે 2. તેથી આ ગણ શું બનશે તો કે એકાકી ગણ બનશે અને એકાકી ગણ હોવાથી તે આપણે ખાલી ગણ નથી. બરાબર. ઓકે, ત્રીજું જુઓ. ત્રીજામાં લખ્યું છે કે C બરાબર છગડિયા કૌંસમાં x, જ્યાં x એ પ્રાકૃતિક સંખ્યા છે, જ્યાં જે પ્રાકૃતિક સંખ્યા છે એ 5 કરતાં નાની હોવી જોઈએ અને એ પ્રાકૃતિક સંખ્યા કેવી હોવી જોઈએ તો કે 7 કરતાં મોટી હોવી જોઈએ. તો મિત્રો આપણે એવી સંખ્યા લેવાની જે 5 કરતાં નાની હોય અને 7 કરતાં મોટી હોય. પણ તમે જો અનુમાન લગાવવા જશો તો આઈડિયા આપણને આવે કે 5થી નાની સંખ્યા જો 4 લેવા જાઉં તો એ 5થી તો નાના છે જ પણ 7થી મોટા નથી. તે જ પ્રકારે જો હું 7થી મોટી સંખ્યા લેવા જાઉં, 8 લેવા જાઉં તો એ 7થી તો મોટા છે જ પણ એ 8 જે છે એ 5થી નાના નથી. તેથી આપણને એવી કોઈ સંખ્યા ન મળે કે જે 5થી નાની હોય અને તે જ સંખ્યા ફરી પાછી 7થી મોટી હોય. બરાબર છે. તો એ કારણથી આ જે ગણ આવ્યો કેવો ગણ આવ્યો તો કે ખાલી ગણ આવશે, કારણ કે એવો કોઈ સભ્ય મળતો નથી. બરાબર છે. હવે ચોથું જોજો. ચોથામાં લખ્યું છે છગડિયા કૌંસમાં y, જ્યાં y એ 2 સમાંતર રેખાઓનું સામાન્ય બિંદુ. તો મિત્રો આપણે સમાંતર રેખાની વ્યાખ્યા જોઈ ગયા છે કે 2 સમાંતર રેખાઓ કદી પણ એકબીજાને છેદશે નહીં અને 2 રેખાઓ એકબીજાને જો છેદે જ નહીં તો એમનું સામાન્ય બિંદુ મળશે નહીં. તો તે કારણથી આ જે ગણ છે એ કેવો છે તો કે ખાલી ગણ છે. એના પછીનો પ્રશ્ન છે કે નીચેનામાંથી કયા ગણ શાંત ગણ અને કયા ગણ અનંત ગણ છે તે આપણે ચકાસવાનું છે. તો શાંત ગણ કોને કહીશું કે જે ગણની સભ્ય સંખ્યા નિશ્ચિત હશે તો તેને શાંત ગણ કહેવાય. જે ગણની સભ્ય સંખ્યા નિશ્ચિત ન હોય તો તેને અનંત ગણ કહેવાય. તો પહેલો પ્રશ્ન છે વર્ષના મહિનાઓનો ગણ. તો મિત્રો વર્ષના કુલ 12 મહિના હોય, જે સભ્ય સંખ્યા નિશ્ચિત છે, નિશ્ચિત હોવાથી આપણે તેને શાંત ગણ તરીકે ઓળખીશું. બરાબર છે. ઓકે, બીજું જુઓ. છગડિયા કૌંસમાં 1 2 3 ડેશ 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 એટલે કે અહીંયા અસંખ્ય સભ્યો છે અને અસંખ્ય સભ્ય હોવાથી એને આપણે અનંત ગણ કહીશું. બરાબર. ત્રીજું જુઓ. છગડિયા કૌંસમાં 1 2 3 ડેશ 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 100. તો અહીં સભ્યો 1થી સ્ટાર્ટ થાય છે અને 100 સુધી છે, મતલબ કે સભ્યની સંખ્યા નિશ્ચિત છે અને નિશ્ચિત હોવાથી તે શું છે તો કે શાંત ગણ છે. બરાબર છે. ચોથું જુઓ. 100 કરતાં મોટા ધન પૂર્ણાંકો. તો 100 કરતાં મોટા ધન પૂર્ણાંકો કેટલા હશે તો કે અસંખ્ય હશે અને અસંખ્ય હોવાથી આ પણ શું છે તો કે અનંત ગણ છે. બરાબર. પાંચમું જુઓ. 99 કરતાં નાની અવિભાજ્ય સંખ્યાઓનો ગણ. તો 99 કરતાં નાની અવિભાજ્ય સંખ્યાઓ પણ નિશ્ચિત હોય, જેવી કે અવિભાજ્ય સંખ્યાઓ કઈ છે 2 3 5 ડેશ 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 અને 99 કરતાં નાની કીધી છે છેલ્લે કઈ આવશે 97 આવશે. તો અહીં પણ સભ્ય સંખ્યા નિશ્ચિત હોવાથી શાંત ગણ છે. ઓકે, એના પછી જોઈશું પ્રશ્ન 3. તો પ્રશ્ન 3 પણ પ્રશ્ન 2 જેવો જ છે. એની રકમ છે કે નીચેના ગણોમાંથી કયા ગણ શાંત અને કયા ગણ અનંત છે તે આપણે ચકાસવાનું છે. તો પહેલું છે x અક્ષને સમાંતર રેખાઓનો ગણ.
તો મિત્રો એક્સ અક્ષને જો સમાંતર રેખાઓ દોરવા જઈએ આપણે તો અસંખ્ય રેખાઓ દોરી શકાય, અને અસંખ્ય રેખાઓ દોરી શકાતી હોવાથી આ પણ શું છે તો કે અનંત ગણ છે. બીજું જુઓ, અંગ્રેજી મૂળાક્ષરોનો ગણ. તો અંગ્રેજી મૂળાક્ષરો કુલ કેટલા છે તો કે 26 છે. તો અહીં પણ સભ્ય સંખ્યા કેવી છે? નિશ્ચિત છે, અને નિશ્ચિત છે એટલે શું કહી શકાય તો કે શાંત ગણ છે. બરાબર છે? ઓકે. ત્રીજું જુઓ, 5થી ગુણિત સંખ્યાઓનો ગણ. 5થી ગુણિત એટલે કે 5નો ઘડીએ લખીશું તો એનો પણ અંત આવવાનો નથી, અને અંત નથી આવવાનો તે કારણથી શું છે તો કે અનંત ગણ છે. બરાબર? ઓકે. ચોથું જુઓ કે પૃથ્વી પર વસતા પ્રાણીઓનો ગણ. તો પૃથ્વી પર વસતા પ્રાણીઓની જો ગણતરી કરતા ગણતરીનો અંક કેવો આવશે તો કે બહુ મોટા આવશે. એનો અર્થ એમ થાય કે જો પ્રાણીઓની ગણતરી કરવા જઈએ તો ગણતરી કરી તો શકાય જ છે. બરાબર છે? અને એ ચોક્કસ પાછું મળી શકે, અને એ કારણથી કહી શકાય કે આ પણ શું છે તો કે શાંત ગણ છે. ઓકે. પાંચમું, ઉગમ બિંદુ 0,0માંથી પસાર થતા વર્તુળોનો ગણ. તો મિત્રો 9મા ધોરણની અંદર ભૂમિતિમાં આ ટોપિક આવી ગયો છે કે કોઈ એક બિંદુમાંથી કેટલા વર્તુળો પસાર થાય તો કે એક બિંદુમાંથી અસંખ્ય વર્તુળો પસાર થાય. તો અહીંયા ઉગમ બિંદુ એટલે કે એક જ બિંદુ આપેલું છે, અને એક જ બિંદુ હોવાથી તેમાંથી અસંખ્ય વર્તુળો આપણે દોરી શકીએ, અને એ કારણથી આ પણ શું આવ્યું તો કે શાંત ગણ આવ્યું. અસંખ્ય વર્તુળ દોરી શકાતા હોવાથી આ શું છે તો કે અનંત ગણ છે. એના પછી ચોથો પ્રશ્ન જોઈશું. અને રકમ છે કે નીચેનામાંથી નક્કી કરો કે A = B છે કે નહીં. એટલે કે જે બે ગણો આપેલા છે એ બંને ગણો સમાન છે કે નહીં તે આપણે ચકાસવાના છે. તો મિત્રો આપણે વ્યાખ્યા જોઈ ગયા એ મુજબ આપેલા બે ગણોમાં એના એ જ સભ્યો હોય, મતલબ કે સભ્યો સમાન હોય તો એ સમાન ગણ છે, અને જો સભ્ય સમાન ન હોય તો એ સમાન ગણ નથી. તે આપણે ચેક કરીશું. તો પહેલું જુઓ, A બરાબર છગડીયા કૌંસમાં ABCD અને B બરાબર છગડીયા કૌંસમાં DCBA. તો તમે અહીંયા જુઓ તો અહીંયા ફક્ત સભ્યોનો ક્રમ બદલો છે, પણ સભ્ય તો એના એ જ છે. એટલે સભ્યો એના એ જ હોવાથી કહી શકાય કે A = B, મતલબ કે બંને ગણો કેવા છે તો કે સમાન છે. બીજું જુઓ કે A બરાબર છગડીયા કૌંસમાં 4, 8, 12, 16. B બરાબર છગડીયા કૌંસમાં 8, 4, 16, 18. તો મિત્રો અહીં જુઓ તો સભ્યોની સંખ્યા સરખી છે. અહીંયા 4 સભ્યો છે, અહીંયા પણ 4 સભ્યો છે, પણ સભ્યો સમાન નથી. અને સભ્યો સમાન નથી તેથી આપણે એને સમાન ગણ કહી શકીએ નહીં, પણ એને સામ્ય ગણ કહી શકાય. તો અહીં A અને Bમાં સભ્યોની સંખ્યા સમાન છે, પરંતુ સભ્યો સમાન નથી, માટે A ≠ B આવે. ત્રીજું જુઓ, A ગણના સભ્યો છે 2, 4, 6, 8, 10. અને બી જે ગણ છે એ આપણને ગુણધર્મ સ્વરૂપમાં આપ્યો છે. તો સૌપ્રથમ આપણે બીને યાદી સ્વરૂપમાં ફેરવવું પડે. તો બી ગણમાં સભ્ય કયા છે તો કે એક્સ એ યુગ્મ ધન પૂર્ણાંક એટલે કે બેકી સંખ્યા. અને બીજી કન્ડિશન છે એક્સ <= 10. તો મતલબ એ થયો કે 10 કે 10થી નાની બેકી ધન પૂર્ણાંક સંખ્યા આપણે લખવાની છે. તો 10 કે 10થી નાની બેકી ધન પૂર્ણાંક સંખ્યાઓ કઈ તો કે 2, 4, 6, 8 ને 10. તમે અહીંયા જુઓ કે એ ગણ અને બી ગણમાં સભ્યો કેવા આવ્યા? સમાન આવ્યા, અને સભ્યો સમાન છે તેથી કહી શકાય કે A = B. ઓકે. ચોથું જુઓ, એ અહીંયા ગુણધર્મ સ્વરૂપમાં છે જેને આપણે યાદીમાં ફેરવીશું કે x જ્યાં x એ 10નો ગુણિત છે. 10નો ગુણિત એટલે કે 10નો ઘડીએ લખીએ તો અહીંયા એનો અંત આવવાનો નથી. તો કયા આવશે એમાં સભ્યો? 10, 20, 30 .. ત્યાં બી ગણ તો તમને યાદી સ્વરૂપમાં આપેલો જ છે. તો આ બંને તમે સરખાવો તો તમે જુઓ તો બંનેમાં સભ્યો સમાન નથી. ને સભ્યો સમાન નથી તેથી કહી શકાય કે A ≠ B, મતલબ કે A અને B સમાન ગણો નથી. પ્રશ્ન 5 જુઓ. એની રકમ છે નીચે આપેલી જોડીઓના ગણ સમાન છે કે સન્માર્ગ છે. એટલે સમાન હોય પણ ખરા, ન પણ હોય, અને આપણે કારણ પણ આપવાનું છે. તો પહેલો દાખલો છે કે A બરાબર છગડીયા કૌંસમાં 2, 3 જે યાદી સ્વરૂપમાં આપ્યું છે. B બરાબર છગડીયા કૌંસમાં x જ્યાં x એ x² + 5x + 6 = 0 નો ઉકેલ છે. એટલે કે એવો x કે જે આપેલી શરતનું પાલન કરતો હોવો જોઈએ. તો અહીં
બી ગણના સભ્ય શોધવા માટે સૌપ્રથમ આપણે આના ઉકેલ શોધવો પડશે, એટલે કે એના અવયવ પાડવા પડશે. તો 10મા ધોરણમાં ચોથું ચેપ્ટર દ્વિઘાત સમીકરણ ભણી ગયા, તો તે રીતે આપણે અવયવ પાડીશું. તો દ્વિઘાત સમીકરણ હોવાથી 6 એકા 6, એટલે કે 6ના એવા ભાગ પાડવા જેનો સરવાળો 5 આવે. તો અવયવ પાડ્યા 3 દુ 6, પછી બબ્બેની પેર બનાવી સાદુરૂપ આપ્યું. તો આપણને ઉકેલ શું મળ્યો? તો કે x બરાબર -3 ને x બરાબર -2. તો બી ગણના સભ્ય આવ્યા -3 -2. જ્યારે એ ગણના સભ્ય કયા છે? તો કે 2 3 છે. તો અહીંયા તમે જુઓ એ અને બીમાં સમાન ગણો નથી, તેથી કહી શકાય કે એ અને બી સમાન ગણો નથી. બરાબર છે? ઓકે. બીજું જુઓ, બીજામાં લખ્યું છે એ બરાબર છગડીયા કૌંસમાં x, જ્યાં x એ ફોલો શબ્દના મૂળાક્ષર છે. તો એમાં સભ્ય કયા આવશે? તો કે FOLW આવશે, કારણ કે એક મૂળાક્ષર ફરી રિપીટ કરવાનો નથી. બી ગણમાં જુઓ y, જ્યાં y એ વોલ્ફ શબ્દનો મૂળાક્ષર. તો બીમાં કયા સભ્ય આવશે? WOLF. તો WOLF આવ્યા. તો અહીંયા તમે જુઓ તો કે એ અને બી બંને ગણોમાં કેવા ગણો સભ્યો છે? તો કે સમાન સભ્યો છે, અને સમાન સભ્યો હોવાથી આપણે કહી શકીએ કે આ બે ગણો કેવા છે? તો કે સમાન ગણો છે. છઠ્ઠો પ્રશ્ન જોજો કે નીચે આપેલા ગણમાંથી સમાન ગણો પસંદ કરો. તો અહીં કુલ આપણને 8 ગણો આપ્યા છે. એમાંથી કયા ગણો સમાન છે એ આપણે શોધવાના છે. તો અહીં એ ગણના સભ્યો 2 4 8 12 છે. તો બીજા કોઈ પણ ગણમાં 2 4 8 12 જો હોય તો એ સમાન ગણો કહેવાય. પણ અહીં એ સિવાયના બીજા કોઈ પણ ગણમાં 2 4 8 12 આપેલા નથી. એનો અર્થ એમ થાય કે એને સમાન ગણ બીજો નથી. એ પ્રમાણે બી જુઓ 1 2 3 4 છે. બીજા કોઈ ગણમાં તો કે ડીમાં જુઓ, એમાં પણ 1 2 3 4 છે. તો આના પરથી કહી શકાય કે બી અને ડી કેવા છે? તો કે સમાન ગણો છે. બરાબર છે? એ જ પ્રકારે સીમાં 4 8 12 14 છે, પણ બીજા કોઈ પણ ગણમાં એવું આપેલું નથી. ઈ ગણમાં -1 1 છે, જીમાં પણ -1 ને 1 છે. તો કહી શકાય કે ઈ અને જી કેવા છે? તો કે સમાન ગણો છે. તો અહીં સમાન ગણોની જો આપણે યાદી બનાવીએ તો બી અને ડી સમાન ગણો મળે, તેમજ ઈ અને જી પણ કેવા છે? તો કે સમાન ગણો છે. તો અહીં આપણું સ્વાધ્યાય 1.2 પણ પૂરું થયું. હવે આપણે સ્વાધ્યાય 1.3 જોઈશું. તો સ્વાધ્યાય 1.3નો પહેલો પ્રશ્ન છે કે નીચેના વિધાનો સત્ય બને તે રીતે ખાલી જગ્યામાં સંજ્ઞા સબસેટ અથવા નોટ સબસેટ પૂરો. બરાબર છે? તો મિત્રો ઉપગણની વ્યાખ્યા આપણે ભણી ગયા કે જો કોઈ એક ગણના તમામ સભ્યો બીજા ગણમાં આવેલા હોય તો તે ગણને આપેલા ગણનો શું કહેવાય છે? તો કે ઉપગણ કહે છે. તો એ વ્યાખ્યા પરથી આપણે ખાલી જગ્યા પૂરીશું. તો પહેલું જુઓ છગડીયા કૌંસમાં 2 3 4. તો આ ગણમાં 2 3 4 સભ્યો આવેલા છે. એ ખાલી જગ્યા લખી છે છગડીયા કૌંસમાં 1 2 3 4 5. તો અહીંયા આ ગણના 3 સભ્ય 2 3 4 એ અમે આવેલા હોવાથી કયો સંકેત આવશે? તો કે સબસેટ સંકેત અહીંયા મળે. બરાબર છે? એ જ પ્રકારે બીજું જોજો છગડીયા કૌંસમાં ABC છે. તો આ ગણના 3 સભ્યો ABC એ આમાં હોવા જોઈએ. જો હોય તો સબસેટ, ન હોય તો નોટ સબસેટ. તો ABC તો અહીંયા બી અને સી છે, પણ એ આવેલો નથી, તેથી અહીંયા ખાલી જગ્યામાં શું આવશે? તો કે નોટ સબસેટ આવે. ત્રીજું જુઓ x, જ્યાં x એ તમારી શાળાના ધોરણ 11નો વિદ્યાર્થી છે. ખાલી જગ્યા છગડીયા કૌંસમાં x, જ્યાં x એ તમારી શાળાનો વિદ્યાર્થી છે. તો મિત્રો તમારી શાળાનો જે 11મા ધોરણનો વિદ્યાર્થી છે તેનો સમાવેશ તમારી શાળાના વિદ્યાર્થીમાં તો થઈ જ જાય. તો તે કારણે શું કહી શકાય? તો અહીંયા પણ શું આવશે? તો કે સબસેટ આવે. બરાબર છે? ચોથું જુઓ કે x, જ્યાં x સમતલમાં વર્તુળ છે. ખાલી જગ્યા છગડીયા કૌંસમાં x, જ્યાં x એ આ જ સમતલનું 1 એકમ ત્રિજ્યાવાળું વર્તુળ. તો મિત્રો અહીંયા તમે જુઓ કે અહીંયા સમતલનું કોઈ વર્તુળ છે. હવે એ જે વર્તુળ છે એ 1 એકમ ત્રિજ્યાવાળું વર્તુળ હોય જ એવું જરૂરી નથી. તેનો અર્થ એ થયો કે આ ગણના જે સભ્યો છે, એટલે કે આ ગણમાં જે વર્તુળો આવેલા છે એ વર્તુળો 1 એકમ ત્રિજ્યાવાળા વર્તુળ હોય જ એવું જરૂરી નથી. ને એવું જરૂરી ન હોવાથી જવાબમાં શું આવશે? તો કે નોટ સબસેટ જવાબ મળે. પાંચમું જુઓ
એક્સ જ્યાં એક્સ એ સમતલમાં ત્રિકોણ છે ખાલી જગ્યા છગડીયા કૌંસમાં એક્સ જ્યાં એક્સ એ સમતલમાં લંબચોરસ છે. તો મિત્રો ત્રિકોણને કદી પણ લંબચોરસ કહી શકાય નહીં. તો આ જે ત્રિકોણ છે એટલે કે ત્રિકોણથી બનેલો જે ગણ છે એના બધા જ સભ્યો લંબચોરસથી બનેલા ગણમાં હોય એવું જરૂરી નથી. તો તે કારણથી અહીંયા જવાબ શું આવશે? તો કે નોટ સબસેટ જવાબ મળે. બરાબર. ઓકે. છઠ્ઠું જુઓ. એક્સ જ્યાં એક્સ એ સમતલમાં સમબાજુ ત્રિકોણ છે ખાલી જગ્યા એક્સ જ્યાં એક્સ એ આ જ સમતલનો ત્રિકોણ છે. તો આ ગણની અંદર એવા ત્રિકોણનો સમાવેશ થયો છે જે કેવું છે? તો કે સમબાજુ ત્રિકોણ, અને આ સમબાજુ ત્રિકોણ કોઈક સમતલમાં આવેલા છે. બરાબર છે. તો અહીંયા જેટલા પણ ત્રિકોણ છે એ ત્રિકોણો આ જ સમતલ ત્રિકોણ, જે પણ ત્રિકોણ છે એ સમતલમાં તો આવેલા છે જ. મતલબ કે અહીંયા જેટલા પણ ત્રિકોણો હશે એ બધાનો સમાવેશ એક જ સમતલમાં થયેલો હોવાથી આ ગણના બધા સભ્યો આ ગણમાં આવેલા છે એવું કહી શકાય. અને તે કારણથી એ જવાબ શું આવશે? તો કે સબસેટ જવાબ લખી શકાય. બરાબર છે. ઓકે. સાતમું જુઓ. એક્સ જ્યાં એક્સ એ યુગ્મ પ્રાકૃતિક સંખ્યા છે ખાલી જગ્યા એક્સ જ્યાં એક્સ એ પૂર્ણાંક સંખ્યા છે. તો મિત્રો જેટલી પણ પૂર્ણાંક સંખ્યાઓ છે એમાં યુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓનો સમાવેશ થઈ જ જાય. એટલે કે કોઈ પણ યુગ્મ પ્રાકૃતિક સંખ્યા છે એ પૂર્ણાંક સંખ્યામાં તો આવવાની જ છે. એ કારણથી અહીંયા જવાબ શું આવશે? તો કે સબસેટ જવાબ મળે. બરાબર છે. ઓકે. હવે દાખલા નંબર 2 જોઈએ. તો દાખલા નંબર 2, નીચેના વિધાનો સત્ય છે કે અસત્ય તેની ચકાસણી કરો. તો આપણે ચકાસણી કરવાની છે કે વિધાન સત્ય છે કે અસત્ય છે. પહેલે જુઓ. છગડીયા કૌંસમાં એ બી, આ ગણના બે સભ્યો એ અને બી છે. છગડીયા કૌંસમાં બી સી એ, તો આના 3 સભ્યો કયા છે? તો કે એ બી સી છે. વચ્ચે લખ્યું છે નોટ સબસેટ. તો નોટ સબસેટ ક્યારે આવે? કે ડાબી બાજુના ગણના સભ્યો જમણી બાજુના ગણમાં આવેલા હોય તો સબસેટ, અને ન આવેલા હોય તો નોટ સબસેટ. તો અહીં ડાબી બાજુના ગણના બે સભ્યો એ બી એ જમણી બાજુના ગણમાં આવેલા છે જ, તો વચ્ચે શું આવવું જોઈએ? સબસેટ આવવું જોઈએ. પણ અહીં નોટ સબસેટ લખેલું હોવાથી આ જે વિધાન છે એ કેવું આવ્યું? તો કે અસત્ય આવ્યું. બરાબર. એના પછીનું છગડીયા કૌંસમાં ઈ સબસેટ છગડીયા કૌંસમાં એક્સ જ્યાં એક્સ એ અંગ્રેજી મૂળાક્ષરો પૈકીનો એક સ્વર છે. તો આ જે ડાબી બાજુના બે સભ્યો ઈ અને ઈ છે એનો સમાવેશ કોની અંદર? તો કે સ્વરમાં થવાનો છે જ, કેમ કે આપણી પાસે 5 સ્વર છે એ, ઈ, આઈ, ઓ, યુ. એની અંદર ઈ અને ઈનો સમાવેશ થતો હોવાથી શું આવવું જોઈએ? તો કે સબસેટ આવવું જોઈએ. અહીંયા સબસેટ જ લખ્યું છે, માટે વિધાન કેવું છે? તો કે સત્ય છે. ત્રીજું જોજો. છગડીયા કૌંસમાં 1 2 3 સબસેટ છગડીયા કૌંસમાં 1 3 5. તો અહીંયા જુઓ 1 2 3 સભ્યો આમાં આવેલા નથી, એટલે શું વચ્ચે આવવું જોઈએ? નોટ સબસેટ આવવું જોઈએ. અહીંયા સબસેટ લખેલું હોવાથી વિધાન કેવું છે? તો કે અસત્ય છે. બરાબર છે. ઓકે. ચોથું જુઓ. છગડીયા કૌંસમાં એ સબસેટ છગડીયા કૌંસમાં એબીસી. તો આગળના બધા સભ્યો આમાં આવેલા છે જ, તો વચ્ચે શું જોઈએ? સબસેટ જોઈએ. અને સબસેટ જ આપેલું હોવાથી વિધાન કેવું છે? તો કે સત્ય છે. પાંચમું જોજો. છગડીયા કૌંસમાં એ બિલોંગ્સ ટુ છગડીયા કૌંસમાં એબીસી. મિત્રો અહીં બે ગણ વચ્ચે શું છે? બિલોંગ્સ ટુ આપેલું છે. તો બિલોંગ્સ ટુ આપેલું હોવાથી અહીંયા ડાબી બાજુ જે પણ લખ્યું હોય એ આખું જે છે એ આ ગણનો શું હોવો જોઈએ? સભ્ય હોવો જોઈએ. તમે ધ્યાનથી જુઓ ને તો છગડીયા કૌંસમાં એ છગડીયા કૌંસમાં એબીસીનો સભ્ય નથી, પણ સભ્ય કોણ છે? ફક્ત એ જ છે. અને એ કારણથી આ વિધાન કેવું છે? તો કે અસત્ય છે. જે મેં રીઝન લખ્યું છે કે કારણ કે સ્મોલ એ છગડીયા કૌંસમાં એબીસીનો સભ્ય છે, છગડીયા કૌંસમાં એ સભ્ય નથી. તો જો મિત્રો આ વિધાનને સાચું બનાવવું હોય ને તો વચ્ચે શું હોવું જોઈએ? સબસેટ હોવું જોઈએ. કેમ સબસેટ હોવું જોઈએ? કે સબસેટ હશે તો એનો અર્થ એમ થાય કે ડાબી બાજુ જે ગણ આપ્યો છે એના સભ્યો જમણી બાજુના ગણમાં આવેલા છે, તેથી શું આવવું જોઈએ? તો સબસેટ આવવું જોઈએ. બરાબર છે. એ જ પ્રકારે જો હજુ પણ આ આખા વિધાન જો સાચું બનાવવું હોય તો છગડીયા કૌંસમાં જે એબીસી લખ્યા તો એની જગ્યાએ જો અહીંયા આપણે છગડીયા કૌંસ પાડી દઈએ તો શું બની જશે? કે છગડીયા કૌંસમાં એ આ ગણનો શું બની જવાનો? સભ્ય. સભ્ય હોવાથી શું આવશે? બિલોંગ્સ ટુ આવશે. પરંતુ અહીં છગડીયા કૌંસમાં એ લખેલું છે, જ્યારે અહીં છગડીયા કૌંસમાં ફક્ત એ લખેલા હોવાથી જવાબ શું આવે? તો કે શું આવવું જોઈએ? તો કે બિલોંગ્સ ટુ ચાલશે નહીં. બરાબર છે. તો એ કારણથી શું કહેવાય કે વિધાન કેવું છે? તો કે ખોટું છે. કે છઠ્ઠું જુઓ. છગડીયા કૌંસમાં એક્સ જ્યાં એક્સ એ 6 કરતાં નાની યુગ્મ પ્રાકૃતિક સંખ્યા, એટલે 6 કરતાં નાની બેકી પ્રાકૃતિક સંખ્યા કઈ મળવાની? તો કે 2 અને 4 જ મળવાની. સબસેટ
છગડીયા કૌંસમાં x જ્યાં x એ 36નો અવયવ હોય તેવી પ્રાકૃતિક સંખ્યા. તો 36ના અવયવ પાડવાના છે. તો 6 થી નાની યુગ્મ પ્રાકૃતિક સંખ્યા 2 અને 4 છે. 36ના અવયવ તો કે 1 2 3 4 6 9 12 18 36 છે. તો અહીં તમે જુઓ કે આ ગણના બધા સભ્યો આમાં આવેલા હોવાથી વચ્ચે સબસેટ હોવું જોઈએ અને સબસેટ છે જ, માટે વિધાન કેવું બન્યું તો કે સત્ય બન્યું. હવે પ્રશ્ન 3 જોઈશું. પ્રશ્ન 3ની રકમ છે a બરાબર છગડીયા કૌંસમાં 1 2 છગડીયા કૌંસમાં 3 4 5. તો નીચેના પૈકી કયા વિધાનો અસત્ય છે અને શા માટે એ આપણે જવાબ આપવાનો છે. તો મિત્ર પહેલાં તો આપણે ગણનો અભ્યાસ કરીએ. તો એ ગણના સભ્યો કયા કયા છે? તો એ ગણના સભ્યો છે 1 2 5 અને બીજો સભ્ય કયો હતો કે છગડીયા કૌંસમાં 3 4. તો મિત્રો યાદ રાખજો, આ છગડીયા કૌંસમાં 3 4 છે ને એ ગણ એનો એક સભ્ય છે, જ્યારે 3 અને 4ને એ ગણના સભ્ય કહી શકાય નહીં. તો ફરી સભ્ય કયો છે તો કે છગડીયા કૌંસમાં 3 4 એ ગણનો સભ્ય છે, જ્યારે ફક્ત 3 અને 4 એ ગણનો સભ્ય નથી. તો આ બાબતની ખાસ કાળજી રાખજો. પહેલી રકમ જુઓ કે છગડીયા કૌંસમાં 3 4 સબસેટ એ. આ વિધાન સાચું ખોટું એ જવાબ આપવાનો છે. તો મિત્રો અહીંયા સબસેટ હોવાથી શું બોલાશે કે ડાબી બાજુના ગણના બધા સભ્યો એ ગણમાં આવેલા હોવા જોઈએ. તો ડાબી બાજુના ગણના સભ્યો કયા કયા છે કે 3 અને 4. તો 3 અને 4 એ ગણમાં આવેલા છે એ ચેક કરો. તો તમે ધ્યાનથી જુઓ ને તો તમને અંદાજ આવશે કે 3 અને 4 એ ગણમાં આવેલા નથી. કેમ કે ફક્ત 3 અને 4 એ ગણનો સભ્ય નથી. કોણ સભ્ય છે તો કે છગડીયા કૌંસમાં 3 4 એ ગણનો સભ્ય છે. તો અહીંયા કહી શકાય કે ડાબી બાજુના ગણના સભ્યો એ જમણી બાજુના ગણમાં આવેલા નથી, એટલે અહીંયા સબસેટ આવશે નહીં. બરાબર છે. એટલે વિધાન કેવું કહેવાશે તો કે અસત્ય કહેવાશે. એ કારણ લખ્યું છે આપણે, કારણ કે છગડીયા કૌંસમાં 3 4 એ ગણનો સભ્ય છે. બરાબર છે. તો શું હોવું જોઈએ કે છગડીયા કૌંસમાં 3 4 બિલોંગ્સ ટુ એ હોવું જોઈએ, કે સભ્ય હોવાનો સંકેત કયો છે તો કે બિલોંગ્સ ટુ છે. બીજું જો કે છગડીયા કૌંસમાં 3 4 બિલોંગ્સ ટુ એ. તો છગડીયા કૌંસમાં જે 3 4 છે ને એ તો એ ગણનો સભ્ય છે જ, ને સભ્ય હોવાનો સંકેત કયો હોય તો કે બિલોંગ્સ ટુ હોય, ને અહીંયા બિલોંગ્સ ટુ આપેલું છે, તે કારણથી વિધાન શું બન્યું તો કે સત્ય બન્યું, કારણ કે છગડીયા કૌંસમાં 3 4 એ ગણનો સભ્ય છે. બરાબર. ત્રીજું જુઓ, છગડીયા કૌંસમાં 3 4 સબસેટ એ. તો મિત્રો અહીંયા તમે જુઓ, આ ડાબી બાજુ શું છે? આખો ગણ છે. આ ગણનો એક સભ્ય કયો તો કે છગડીયા કૌંસમાં 3 4 એ ડાબી બાજુના ગણનો એક સભ્ય છે, અને સબસેટ હોવાથી ડાબી બાજુના ગણના બધા સભ્યો જમણી બાજુમાં આવવા જોઈએ. તો અહીં આનો સભ્ય કયો છે તો કે છગડીયા કૌંસમાં 3 4 છે, જે એ ગણમાં આવેલો છે, ને એ ગણમાં આવેલો હોવાથી વિધાન શું વચ્ચે જવાબ આવે તો કે સબસેટ લખવું પડે, અને સબસેટ છે જ, એટલે વિધાન કેવું બન્યું સત્ય બન્યું. રીઝન આપ્યું છે, કારણ કે છગડીયા કૌંસમાં 3 4 એ ગણ એનો શું છે એક સભ્ય છે. તો કે આમ છગડીયા કૌંસમાં 3 4 ગણનો સભ્ય છગડીયા કૌંસમાં 3 4 એ ગણ એમાં આવેલો હોવાથી જવાબ શું આવે તો કે સબસેટ લખી શકાય. બરાબર છે. ઓકે. ચોથું જોજો, 1 બિલોંગ્સ ટુ એ. તો એવું કહેવા માંગે છે કે એક એ ગણ એનો સભ્ય છે. તમે જુઓ કે એક એ ગણ એનો સભ્ય છે જ, મારે જવાબ શું આવશે તો કે બિલોંગ્સ ટુ આવે, અને બિલોંગ્સ ટુ લખ્યું છે એટલે વિધાન કેવું છે સત્ય છે. એના પછી પાંચમું જો, એના કરતાં ઊંધું છે કે 1 સબસેટ એ. આ 1 સબસેટ એનો મતલબ શું થાય કે ડાબી બાજુના ગણના સભ્યો જમણી બાજુમાં આવવા જોઈએ, પણ ડાબી બાજુ તો ગણ જ નથી, એ તો એક સભ્ય છે, તો એથી અહીંયા શું હોવું જોઈએ બિલોંગ્સ ટુ હોવું જોઈએ. અહીંયા સબસેટ છે, તેથી વિધાન કેવું છે તો કે અસત્ય છે. બરાબર છે. ઓકે. એના પછી મારાથી ભૂલમાં પહેલાં 7મું લખાઈ ગયું છે, તો આપણે 7મું જોઈશું, પછી 6ઠું જોઈએ. તો 7મા પ્રશ્ન રકમ છે છગડીયા કૌંસમાં 1 2 5 બિલોંગ્સ ટુ એ. બરાબર. આ વચ્ચે બિલોંગ્સ ટુ હોવાથી શું કહી શકાય કે આ છગડીયા કૌંસમાં 1 2 5 છે ને એ ગણનો એક સભ્ય હોવો જોઈએ. તમે જુઓ, છગડીયા કૌંસમાં 1 2 5 એ સભ્ય છે તો કે નથી. સભ્ય તો કયા છે? ખાલી 1 2 અને 5. છગડીયા કૌંસમાં 1 2 5 સભ્ય નથી, અને તે કારણથી આ વિધાન કેવું આવ્યું તો કે અસત્ય આવ્યું.
હવે છઠ્ઠું જુઓ કે છગડીયા કૌંસમાં 1 to 5 સબસેટ એ. તો મિત્રો અહીંયા તમે જોશો તો ડાબી બાજુના ગણના 3 સભ્ય કયા છે 1 to 5, બરાબર. અને આ 3 સભ્ય એ ગણમાં આવેલા છે અને આવેલા હોવાથી શું લખી શકાય? સબસેટ લખી શકાય, બરાબર. આઠમું જોઈશું કે છગડીયા કૌંસમાં 1 to 3 સબસેટ એ એટલે કે ડાબી બાજુના ગણના 3 સભ્યો 1, 2 અને 3 એ બધા જ ક્યાં હોવા જોઈએ? તો કે એ ગણમાં હોવા જોઈએ. એનો અર્થ એમ થાય કે 1, 2, 3 એ ગણના સભ્ય હોવા જોઈએ. તો તમે ધ્યાનથી તમે જુઓ તો 1, 2, 3 એ સભ્ય છે. તો જો 1 પણ એ ગણનો સભ્ય છે, 2 પણ એ ગણનો સભ્ય છે, પણ 3 એ ગણનો સભ્ય નથી. કોણ છે? છગડીયા કૌંસમાં 3, 4 એ ગણનો સભ્ય છે, જ્યારે ફક્ત 3 એ ગણનો સભ્ય નથી. અને તે કારણથી આપણે કહી શકીએ કે 1, 2 અને 3 એ ગણના સભ્યો નથી. સભ્યો નથી તે કારણથી તમે અહીંયા સબસેટ લખી શકો નહીં, બરાબર છે. એ કારણથી વિધાન કેવું આવ્યું? તો કે અસત્ય આવ્યું, બરાબર. ઓકે, 9મો જુઓ. 5 belongs to A એટલે એવું કહેવા માંગે છે કે ખાલી ગણ એ ગણનો સભ્ય છે. તો મિત્રો યાદ રાખજો, ખાલી ગણ તો દરેક ગણનો એક ઉપગણ હોય, સભ્ય ન જ હોય. તો એ કારણથી શું કહેવાય? કે અસત્ય છે. પણ જો અહીં છગડીયા કૌંસમાં 5 લખ્યા હોત ને તો શું કહી શકાય? કે આ જે ગણ છે એ ગણના બધા સભ્યો એ ગણમાં છે એવું કહી શકાય. મેં તો 5 belongs to A છે, તેનો અર્થ એમ થયો કે 5 એ એનો એક સભ્ય છે, પણ 5 એ એનો સભ્ય નથી. શું હોવું છે? 5 તો એનો ઉપગણ છે, બરાબર છે. જો અહીંયા સબસેટ હોય તો વિધાન કેવું બની જાય? સાચું બની જાય. તો 10મામાં એવું જ છે, 5 સબસેટ એ. તો ખાલી ગણ તો દરેક ગણનો ઉપગણ છે જ. એ વિધાન કેવું આવ્યું? સત્ય આવ્યું, બરાબર. 11મો જુઓ. છગડીયા કૌંસમાં 5 સબસેટ એ. તેનો મતલબ શું થયો? કે ડાબી બાજુનો જે ગણ છે એનો એક સભ્ય કયો છે? કે 5. તો કે ડાબી બાજુના ગણના બધા સભ્યો એ ગણમાં હોવા જોઈએ. તો 5 એ ગણનો સભ્ય હોવો જોઈએ, પણ 5 એ ગણનો સભ્ય નથી. અને સભ્ય નથી તેથી અહીંયા સબસેટ આવશે નહીં. માટે વિધાન કેવું આવ્યું? તો કે અસત્ય આવ્યું, બરાબર. ઓકે, પ્રશ્ન 4 જુઓ. નીચેના આપેલા ગણોના તમામ ઉપગણો લખો. તો મિત્રો ઉપગણ લખવાનો તો સરળ ટોપિક છે, 9માં ભણી ગયા કે છગડીયા કૌંસમાં એના ઉપગણ કેટલા આવે? તો કે 2 ઉપગણ આવશે. કેમ? કે ઉપગણ શોધવાનું સૂત્ર છે 2ની n ઘાત. n એટલે સભ્યોની સંખ્યા, આમાં એક જ સભ્ય છે તો 2ની 1 ઘાત એટલે 2 આવે. તો 2 ઉપગણ કયા? તો કે 5 અને તે પોતે, બરાબર. છગડીયા કૌંસમાં એ બીના ઉપગણ તો કેટલા મળશે? 2 એટલે 4 મળશે. પહેલો ઉપગણ 5, પછી એક ઘટક, છગડીયા કૌંસમાં A, છગડીયા કૌંસમાં B, છગડીયા કૌંસમાં AB થયા. ત્રીજો જુઓ, છગડીયા કૌંસમાં 1, 2, 3ના ઉપગણ લખવાના છે. તો આના કેટલા ઉપગણ? તો 3 ઘટકો હોવાથી 2 એટલે કેટલા? 8 ઉપગણ મળવાના છે. કયા કયા? તો પહેલા 5 આવશે, પછી છગડીયા કૌંસમાં 1, છગડીયા કૌંસમાં 2, છગડીયા કૌંસમાં 3, છગડીયા કૌંસમાં 1, 2, છગડીયા કૌંસમાં 1, 3, છગડીયા કૌંસમાં 2, 3 અને છેલ્લે છગડીયા કૌંસમાં 1, 2, 3 આવશે, બરાબર. અને ચોથું જુઓ, 5ના ઉપગણ. તો 5નો ઉપગણ એક જ હોય. કોણ? તો કે તે પોતે. તેથી 5નો ઉપગણ કેટલા મળે? તો એક જ. કોણ? તો કે તે પોતે મળશે. તો મિત્રો આજે આપણે જે ભણ્યા છે એનો તમે ધ્યાનથી અભ્યાસ કરીને તમારી નોટબુકમાં લખો.